પારડીના નાના વાઘછીપા અને સોંડલવાડા ગ્રામ પંચાયતના યુવા તલાટીને શું થયું કે સરપંચો દોડી આવ્યા। પારડી તાલુકાના નાના વાઘછીપા અને સોંડલવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું। પારડી ખોડિયારનગર સોસાયટી સાંઈસાંગરીલા સોસાયટીના પાછળ રહેતા અને મૂળ રામપુરના રાજદીપ ઠાકોર ઉંમર વર્ષ 25 નાઓને ગતરોજ સોમવારના પોતાના ઘરે બાથરૂમમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, જેનું અવસાન થતાં પરિવાર, તલાટીઓ તેમજ મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। રાજદીપ ઠાકોર કે જેઓ ડોક્ટર અભિરાજ ઠાકોરના કુટુંબી કાકાભાઈ છે અને તેઓ તલાટીની ફરજ બજાવતા માત્ર 1 વર્ષ થયા હતા। નાની વયે અચાનક મૃત્યુના સમાચારને લઈ પરિવારમાં શોક છવાઈ ગયો હતો। રાજદીપ ઠાકોરની અંતિમ યાત્રામાં નાના વાઘછીપા સરપંચ હિમાની અલ્પેશ પટેલ, સોંડલવાડાના સરપંચ અજય પટેલ, તાલુકા પંચાયત વિભાગના કર્મચારીઓ, મામલતદાર, બાગાયત વિભાગના કર્મચારીઓ, તલાટીઓ, સ્ટાફ, તબીબો, મિત્ર વર્તુળ સંબંધીઓ જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારે હાલ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો વધતા ચિંતાના વાદળો છવાઈ રહ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।